હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપ 20 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ઓછી પ્રતિક્રિયાશીલતાને કારણે નીચેનામાંથી કઈ ધાતુ પ્રકૃતિમાં મુક્ત અવસ્થામાં જોવા મળે છે? ઝીંક, સોનું, આયરન કે કોપર? ઓછી પ્રતિક્રિયાશીલતાને કારણે નીચેનામાંથી કઈ ધાતુ પ્રકૃતિમાં મુક્ત અવસ્થામાં જોવા મળે છે? તો સાચો જવાબ છે સોનું, જે ઓછી પ્રતિક્રિયાશીલતાને કારણે પ્રકૃતિમાં મુક્ત અવસ્થામાં જોવા મળે છે. નીચેનામાંથી કયો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે? પ્રોપેન, બ્યુટેન, બેન્ઝીન કે એક પણ નહીં? નીચેનામાંથી કયો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે? તો સાચો જવાબ છે બ્યુટેન, જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. કયા અંગને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે? મિટોકોન્ડ્રિયાને, વેક્યુલસને, લિસોસોમ્સને કે એક પણ નહીં? કયા અંગને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે મિટોકોન્ડ્રિયાને, જેને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. ફૂલમાં પુરુષ પ્રજનન અંગ છે? અંડાશય, પુરકેસર, પાંખડી કે એક પણ નહીં? ફૂલમાં પુરુષ પ્રજનન અંગ કયું છે? તો સાચો જવાબ છે પુરકેસર, જે ફૂલમાં પુરુષ પ્રજનન અંગ છે. છોડની કોષ દિવાલ મુખ્યત્વે શેની બનેલી હોય છે? સુબેરિનની, સેલ્યુલોઝની, કાઇટિનની કે એક પણ નહીં? છોડની કોષ દિવાલ મુખ્યત્વે શેની બનેલી હોય છે? તો સાચો જવાબ છે સેલ્યુલોઝની બનેલી હોય છે છોડની કોષ દિવાલ. નીચેનામાંથી કયું સજીવનું લક્ષણ નથી? વૃદ્ધિ, શ્વસન, પ્રજનન કે આ બધા લક્ષણો છે? નીચેનામાંથી કયું સજીવનું લક્ષણ નથી? તો સાચો જવાબ છે આ બધા લક્ષણો છે, એટલે કે વૃદ્ધિ, શ્વસન અને પ્રજનન એ સજીવના 3 લક્ષણો છે. નીચેનામાંથી કયું મૂળભૂત મીઠાનું ઉદાહરણ છે? એમોનિયા ક્લોરાઇડ, સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ ક્લોરાઇડ કે હાઇડ્રોજન ક્લોરાઇડ? નીચેનામાંથી કયું મૂળભૂત મીઠાનું ઉદાહરણ છે? તો સાચો જવાબ છે સોડિયમ બાયકાર્બોનેટ, જે મૂળભૂત મીઠાનું ઉદાહરણ છે. કઈ ગ્રંથિ મનુષ્યમાં વૃદ્ધિ હોર્મોન સ્ત્રાવ કરે છે? થાઇરોઇડ ગ્રંથિ, ફંકો ઉત્પાદક ગ્રંથિ, એન્ડ્રેનલ ગ્રંથિ કે સ્વાદુપિંડ? કઈ ગ્રંથિ મનુષ્યમાં વૃદ્ધિ હોર્મોન સ્ત્રાવ કરે છે? તો સાચો જવાબ છે ફંકો ઉત્પાદક ગ્રંથિ, જે મનુષ્યમાં વૃદ્ધિ હોર્મોન સ્ત્રાવ કરે છે. નીચેનામાંથી કયો જથ્થો સ્કેલર છે? દ્રવ્યમાન, વેગ, સંવેગ કે બળ? નીચેનામાંથી કયો જથ્થો સ્કેલર છે? તો સાચો જવાબ છે દ્રવ્યમાન, જે જથ્થો સ્કેલર છે. નીચેનામાંથી કયું રુધિરાભિસરણ તંત્રનો ભાગ નથી? લોહી, હૃદય, ધમની કે મોટું આંતરડું? નીચેનામાંથી કયું રુધિરાભિસરણ તંત્રનો ભાગ નથી? તો સાચો જવાબ છે મોટું આંતરડું, જે રુધિરાભિસરણ તંત્રનો ભાગ નથી. પ્લોરા કોનું આવરણ છે? હૃદયનું, યકૃતનું, ફેફસાનું કે સ્વાદુપિંડનું? પ્લોરા કોનું આવરણ છે? તો સાચો જવાબ છે ફેફસાનું આવરણ છે પ્લોરા. કંપનશીલ તારના વર્તનનો અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે? હાઇડ્રોમીટર, બેરોમીટર, સોનોમીટર કે અલ્ટિમીટર? કંપનશીલ તારના વર્તનોનો અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે સોનોમીટરનો ઉપયોગ થાય છે કંપનશીલ તારના વર્તનોના અભ્યાસ કરવા માટે. નીચેનામાંથી કયું ટેરિડોફાઇટા છે? લિકેન, શેવાલ, ફૂગ કે એક પણ નહીં? નીચેનામાંથી કયું ટેરિડોફાઇટા છે?
તો સાચો જવાબ છે ફૂગ, જે ટેરિડોફાઇટા છે. નીચેનામાંથી કયો રાસાયણિક ફેરફાર નથી? કોલસો સળગવો, ધાતુને કાટ લાગવો, બરફનું પીગળવું કે એક પણ નહીં? નીચેનામાંથી કયો રાસાયણિક ફેરફાર નથી? તો સાચો જવાબ છે બરફનું પીગળવું, જે રાસાયણિક ફેરફાર નથી. એટીપી નીચેનામાંથી કયા દ્વારા ઉત્પન્ન થાય છે? મિટોકોન્ડ્રિયા દ્વારા, લિસોસોમ દ્વારા, વેક્યુલર દ્વારા કે ગોલ્ગી કાય દ્વારા? એટીપી નીચેનામાંથી કયા દ્વારા ઉત્પન્ન થાય છે? તો સાચો જવાબ છે મિટોકોન્ડ્રિયા દ્વારા એટીપી ઉત્પન્ન થાય છે. એંગ્સ્ટ્રોમ એક ખાલી એ અભિવ્યક્તિનો એકમ છે. સમય, દ્રવ્યમાન, લંબાઈ કે ફોર્સ? એંગસ્ટ્રોમ એ ખાલી અભિવ્યક્તિનો એકમ છે. તો સાચો જવાબ છે લંબાઈનો અભિવ્યક્તિય એકમ છે એંગસ્ટ્રોમ, લંબાઈનો. માનવ શરીરમાં કાર્બોહાઈડ્રેટ કયા સ્વરૂપે તૂટે છે? ગ્લુકોઝ, ગ્લાયકોજન, સ્ટાર્ચ કે સુક્રોઝ? માનવ શરીરમાં કાર્બોહાઈડ્રેટ કયા સ્વરૂપે તૂટે છે? તો સાચો જવાબ છે ગ્લુકોઝ સ્વરૂપે તૂટે છે માનવ શરીરમાં કાર્બોહાઈડ્રેટ. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? રેક્ટસ, બેરીબેરી, સ્કર્વી કે ઉપરના તમામ? વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે સ્કર્વી, જે વિટામિન સી ની ઉણપથી થાય છે. જ્યારે રેક્ટસ એ વિટામિન ડી ની ઉણપથી થાય છે. અને બેરીબેરી એ કયા વિટામિનની ઉણપથી થાય છે? તો વિટામિન B1 ની ઉણપથી થાય છે. અને સ્કર્વી એ વિટામિન સી ની ઉણપથી થાય છે. માનવ પાચન તંત્રમાં પરિસંકોચનની ભૂમિકા શું છે? પાચન ઉત્સેચકો ઉત્પન્ન કરવા માટે, પેટમાં પ્રોટીન પચાવવા માટે, લોહીમાં પોષક તત્વોને શોધવા માટે, પાચન માર્ગમાં ખોરાકને આગળ વધવા માટે. માનવ પાચન તંત્રમાં પરિસંકોચનની ભૂમિકા શું હોય છે? પાચન ઉત્સેચક ઉત્પન્ન કરવા માટે, પેટમાં પ્રોટીન પચાવવા માટે, લોહીમાં પોષક તત્વોને શોધવા માટે કે પાચન માર્ગમાં ખોરાકને આગળ વધારવા માટે. માનવ પાચન તંત્રમાં પરિસંકોચનની ભૂમિકા શું હોય છે? તો સાચો જવાબ છે પાચન માર્ગમાં ખોરાકને આગળ વધારવા માટે પરિસંકોચની ભૂમિકા હોય છે પાચન તંત્રમાં. નીચેનામાંથી કયું અંગ પિત્ત રસનો સ્ત્રાવ કરે છે? કિડની, યકૃત, મગજ કે હૃદય? નીચેનામાંથી કયું અંગ પિત્ત રસનો સ્ત્રાવ કરે છે? તો સાચો જવાબ છે યકૃત, જે પિત્ત રસનો સ્ત્રાવ કરે છે. આ સાથે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના 20 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે છે. બાય.